તો માંડવીના બાળા ગામને બચાવવા માટે પર્યાવરણવિદો મેદાને આવ્યા છે। ત્યારે ઝી 24 કલાકે પર્યાવરણવિદ મુદિતા વિદ્રોહીએ વાત કરી છે કે કેમિકલ કંપનીના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઈ જશે। કચ્છના માંડવીના બાળા ગામમાં GSCLના પ્લાન્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કચ્છના માંડવી તાલુકામાં પર્યાવરણમાં ઝેર ઘોળવાની તૈયારીઓ થઈ રહી છે। અહીં સ્વર્ગ જેવા માંડવીને નર્ક બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ વિકાસ વિનાશ નોતરશે કે શું? સોડા એશ બનાવવા માટે આ કંપની આવી રહી છે અને સોડા એશનું પ્રોડક્શન એ પ્રકારની પ્રક્રિયા છે કે જેના કારણે પર્યાવરણને ખૂબ મોટા પાયે નુકસાન થતું હોય છે અને એ ફક્ત જમીન નહીં, જમીન, પાણી અને આખી જે આસપાસની જીવસૃષ્ટિ છે એને બહુ જ વધારે વિપરીત રીતે અસર પહોંચાડતું હોય છે। આ જે જગ્યા પસંદ કરવામાં આવી છે એ કચ્છનો દરિયાકાંઠો છે અને આમ કચ્છની આપણે કલ્પના કરીએ તો સામાન્ય રીતે એક સૂકો રણ પ્રદેશ, પણ આ આખો માંડવીવાળો જે દરિયાનો એ જે આખો વિસ્તાર છે ખૂબ લીલો અને હરિયાળો, રળિયામણો, ખૂબ સારી જ્યાં ખેતી છે, ખૂબ સારી જ્યાં બાગાયતી ખેતી છે અને બીજી સામાન્ય ખેતી છે, એ બધું બહુ જ છે। એટલો મોટો પ્રોજેક્ટ છે, એના ઘણા પાસાઓ છે, પણ જો આપણે એના બીજા ઇકોલોજીકલ ને એ બધા મુદ્દા જોઈએ તો અસંખ્ય ત્યાં વન્યજીવો છે, દરિયાઈ સૃષ્ટિના જીવો છે ને એ બધાને એટલે એક આખું જે સરસ રીતે ચાલતું સુચારું તંત્ર છે એને તમે ડિસ્ટર્બ કરીને એક એવી કંપની લઈ આવો કે જે એક પ્રાઇવેટ કંપનીના સિંગલ પ્રોફિટ માટે આવા પ્રકારનું પ્રોડક્શન આવી જગ્યાએ કરવું એ બિલકુલ વ્યાજબી ન કહેવાય।